ચલો ભાઈ આજે આપણે 1.15.3 ત્રીજો ઉપયોગ જોવાના છે. કોના નિયમનો? ગૌસના નિયમ. ઓકે, તો આપણી જે થિયરી ચાલી રહી છે એ ગૌસના નિયમના ઉપયોગો છે. ગૌસનો નિયમ આપણને આપણે બધાને ક્લિયર કરાવ્યો તો આપણે આજના લેક્ચરમાં આપણે ત્રીજો ઉપયોગ ક્લિયરલી સમજીશું અને એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોઈશું અને ફાઇનલી ત્રણેય ઉપયોગોનું આપણે કન્ક્લુઝન કરીશું કે ત્રણેય ઉપયોગો શું કહેવા માંગે છે એનો એક ચાર્ટ ટાઈપ આપણે બનાવીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ અને ટોપિક છે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ. હવે આમાં એક્સ્ટ્રા બી અમુક ટોપિક આવી શકે કે ભાઈ ગોળાકાર કવચની જગ્યાએ ગોળો હોય, ગોળામાં બી બે ટાઈપ આવે, સુવાહક હોય કાં તો અવાહક હોય. પણ એનસીઈઆરટી આપણને લિમિટ કરી આપે છે કે તમારે આટલું જ ભણવાનું છે, એના સિવાય તમારે જેઈ નીટ માટે જો કરવાનું છે તો એ આપણે કરવું જોઈએ. કયું કયું? ગોળો જેમાં સુવાહક બી હોઈ શકે અને અવાહક બી હોઈ શકે. તો સ્ટાર્ટ કરીએ અને સમજીએ પહેલા ટોપિક સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ. એટલે આપણે એક કવચ વિચારીએ. સમજો આ કવચની ત્રિજ્યા હું માની લઉં છું કેપિટલ R, આ એનું કેન્દ્ર. હવે આ કવચ પર આપણે વિદ્યુત ભાર મૂકવા જઈએ તો માની લો મૂકી દઈએ ધન વિદ્યુત ભાર મૂકું છું. કેટલો વિદ્યુત ભાર મૂક્યો મેં? Q. ઓકે, હવે અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આવશે. કઈ ઘનતા આવશે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર શું લખાય બેટા? Q/4πr². કેમ આવું લખ્યું? જો Q વિદ્યુત ભાર મેં માન્યું અને આનું પૃષ્ઠનું ગોળીય કવચ હોય એટલે ફૂટબોલ ગણો તમે, આ કોઈ પ્લાસ્ટિકનો બોલ ગણો, તેનો જે કવચનો ક્ષેત્રફળ છે પૃષ્ઠ સપાટી, પૃષ્ઠની જે ક્ષેત્રફળની વાત કરીએ કેટલું લખાય છે? 4πr². સિમ્પલ. હવે આપણે આ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. નિર્દેશ ક્ષેત્ર એવું કીધું છે, તો ક્ષેત્ર ક્યાં ક્યાં? જો તો આના કારણે આપણે બહારના બિંદુએ શોધીશું, સપાટી પરના બિંદુએ શોધીશું અને અંદરના બિંદુએ શોધીશું. એટલે ત્રણ જગ્યાએ આપણે શું શોધવાના છે? વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો પહેલું જે આપણે સ્ટાર્ટ કરીએ બહાર માટે R જે છે, આજે R આપણે લઈએ એ અંતર ત્રિજ્યા કરતા મોટું હશે તો જેને બહાર કહેવાય ને. ગોળાકાર કવચ છે એની બહારનો વિસ્તાર આપણે જઈએ તો એની જે બહારના વિસ્તારનો જે અંતર છે એ એની ત્રિજ્યા કરતા તો મોટો હશે. ઓકે, હવે આપણે કોનો નિયમ લગાવવાનો છે? ગાઉસનો નિયમ લગાવવાનો. તેના માટે પ્રોસેસ છે. અહીંયા આપણે કયો પૃષ્ઠ લેવાનું? ગાઉસિયન પૃષ્ઠ, r ત્રિજ્યાનું. અને આપણે ગાઉસનો સૂત્ર જે છે E.ΔS બરાબર Q/ε0. સમજો. હવે આપણે અહીંયા એક સૂક્ષ્મ ખંડ લઈએ જેનું ક્ષેત્રફળ સદિશ કેટલો હશે? ΔS. અને આ ધન વીજભાર છે. કયો વીજભાર વિતરિત થયેલો છે? ધન. તો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય તો બંને એક જ દિશામાં, તો ખૂણો કેટલો? 0 cos 0 1. આ છે ને cos 0 1 થઈ જશે. આ કવચના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન રહેશે. એટલે આપણે ડાબી બાજુ એવું લખી શકીશું E * 4πr² Q/ε0. હવે તમે આ સમજ્યા? મેં ડાયરેક્ટ લખ્યું કે એની દરેક સ્ટેપ બતાવું છું. થોડુંક લાંબુ થશે, તમને દરેક સ્ટેપ બતાવી દઉં. જો આપણે LHS ની વાત કરીએ ગૌસના નિયમમાં સમેશન ઓલ ΔS E.ΔS સમેશન ઓલ ΔS E.ΔS cos 0. આ તો સમજ્યા ને બધા? E અને ΔS એક જ દિશામાં છે. આનું પૃષ્ઠ પર એક નાનું, તમે ફૂટબોલની વાત કરો કે કોઈ બી બોલની વાત કરો, આના પર નાનું પૃષ્ઠ
ખંડ તમે લો તો એનું ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠખંડને લંબ હશે E ડેલ્ટા S cos 0. હવે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E હોય તો આ બિંદુએ બી E હશે, આ બધા જ બિંદુએ E હશે કેમ કે અંતર કેન્દ્રથી સરખું રહેવાનું છે તો E સમાન છે તો સમેશન ઓલ ડેલ્ટા S કરવાનું. હવે E as it is આ પૃષ્ઠખંડને આપણે બધા જ પૃષ્ઠખંડો સાથે ભેગો કરીએ તો કુલ સ્મોલ r ત્રિજ્યાના ગોળીય કવચ નું પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું લખાય 4 સ્મોલ r સ્ક્વેર. ડન. ઓકે યસ ઓર નો. હવે તમે ડાયરેક્ટ આને આવી રીતના લખીને ચાલે એટલે LHS લખો RHS તો q upon epsilon 0 જ રહેવાનું છે. હવે ગૌસના નિયમ અનુસાર फ्लक्स बराबर q upon epsilon 0 फ्लक्स નું સૂત્ર આવે E into 4 pi r square બરાબર q upon epsilon 0 માટે E બરાબર શું લખાય જો 1 upon 4 pi epsilon 0 q upon r square. આ તો સિમ્પલ કે q upon r square આવી ગયું. શું આવી ગયું કે q upon r square જો a q upon r square. હવે અહીંયા તમે એક નોટ લખી શકો છો. નોટ એવી થશે કવચની બહારના બિંદુ માટે કવચ બિંદુવત બની જાય એવું યાદ રાખી લો. જ્યારે તમે કવચની બહારની વાત કરો તો કવચની બહાર તમે જવાના છો, બહાર ગયા તો એ કવચ જે છે એ આખું તમારા માટે કયો વિદ્યુતભાર જેવું બની જાય બિંદુવત. અને બિંદુવતનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કે q upon r square. એ તમારે ગોખવાની જરૂર નથી, સમજી લેવાનું. બહારના બિંદુઓ માટે કવચ અથવા જે બી ગોળો છે એ ગોળો અથવા કવચ બિંદુવત બની જશે. કેવો બની જશે બિંદુવત બની જશે. આગળ હવે q ની જગ્યાએ આપણે સિગ્માના ફોર્મમાં ઇક્વેશનને કન્વર્ટ કરવા માંગીએ તો આપણને ખબર છે q ની જગ્યાએ આપણે શું લખી શકીએ છે 4 pi કેપિટલ r સ્ક્વેર મૂકતા તો આપણને E બરાબર 1 upon 4 pi epsilon 0 q ની જગ્યાએ સિગ્મા into 4 pi r સ્ક્વેર upon સ્મોલ r સ્ક્વેર. ભૈયા સમજા પડી? q ની જગ્યાએ શું મૂક્યું મેં આના પરથી સિગ્મા into 4 pi r સ્ક્વેર. 4 pi મળશે તો જવાબ શું આવશે સિગ્મા upon epsilon 0 કેપિટલ r સ્ક્વેર upon સ્મોલ r સ્ક્વેર. અને જો તમે આની દિશા લખવા માંગતા હોય તો n કેરેટ લખી દો. પૃષ્ઠને કઈ દિશામાં હોય લંબ દિશા. બીજી એક વસ્તુ તમે કહી શકો કે ત્રિજ્યા વર્તી અથવા ત્રિજ્યાની દિશામાં છે. જો કવચની ત્રિજ્યાની દિશામાં છે, કેન્દ્રમાંથી પસાર થતી દિશામાં છે. ક્લિયર? તો સૂત્ર શું આવ્યું? કયું યાદ રાખશો એવો પ્રશ્ન થાય તો કે આ વાળું યાદ રાખજો કે q upon r square. ઈઝી પડે. આ ઈઝી પડે ને કે q upon r square ઈઝી પડે. હા, q ની જગ્યાએ સિગ્મા into 4 pi કેપિટલ r square એ બી યાદ રાખવાનું કેમ કે વિદ્યુતભાર કયા પૃષ્ઠ પર વિતરિત થયેલો છે બોલો? j ની ત્રિજ્યા કેટલી છે કેપિટલ r. એટલે આપણે જ્યારે વિદ્યુતભાર લખી રહ્યા છે ત્યારે આપણે ત્રિજ્યા કઈ આવશે વિદ્યુતભાર માટે? જો q સિગ્મા into 4 pi r square કેપિટલ r square. ડન. તો અંદરના વિસ્તારમાં તમને એક વસ્તુ અહીંયા જોવા મળશે કે E is proportional to 1 upon r square. આગળ અહીંયા બી જોઈ શકો છો અને અહીંયા બી તમે જોઈ શકો છો E is proportional to 1 બહારના વિસ્તારમાં. હું કદાચ અંદર બોલું બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? આવડ્યું કે નહીં? આવડ્યું? તો સ્ક્રીનશોટ લો. હવે આપણે સપાટી અને અંદરની વાત કરીશું. ચલો ક્લિયર?
ઓકે, તો બેટા તમને આ ક્લિયરિટી આવી ગઈ છે કે q upon r સ્ક્વેર યાદ રાખવાનું, વધારે માથું ચડાવવાનું નહીં. કે q upon r સ્ક્વેર બહારની વાત થઈ. હવે થોડી અંદરની વાત કરી લઈએ. આજકાલ અંદરની જ વાત થાય, બહાર જઈને વાત કરવી અઘરી પડી જાય. અંદરની વાત કરીએ. ચલો સ્ટેપ 2. અંદરની વાત શું છે જો બેટા, તો ભાઈ અંદરના પોઈન્ટ પર આપણે કાં તો સપાટી પર જઈએ, બરાબર. પહેલા બાઉન્ડ્રી ની વાત કરીએ. સપાટી r બરાબર r મૂકવાનું. હવે તમે સપાટી પરના બિંદુએ આવો અહીંયા, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો અહીંયા જરીક આની ઉપર એક ગૌસિયન પૃષ્ઠ લેવાનું, જરીક એકદમ સ્મોલ ઉપર કહી શકાય, અથવા એના જેટલા જ અંદર. તો એમાં કેટલો વિદ્યુતભાર ઘેરાય? q જ ઘેરાય ને, સેમ ટુ સેમ. તો એ જે આપણે સૂત્ર મેળવ્યું હતું E બરાબર 1/4πε0 q upon સ્મોલ r સ્ક્વેર. એ સ્મોલ r માં કેપિટલ R મૂકી દો, કામ પૂરું. તો આન્સર શું આવશે? 1/4πε0 q upon કેપિટલ R સ્ક્વેર. અને આ વેલ્યુ બદલાશે? ના, આ વેલ્યુ અંતર સાથે અચળ રહેશે. કેમ? કે સપાટી પર અંતર અચળ રહે, એમ અહીંયા પણ અચળ હતું, એમ અહીંયા બી અચળ છે, બધે અચળ છે. ઓકે, કવચના બધા બિંદુએ આ મૂલ્ય સરખું રહેશે. આ એક સિમ્પલ સમીકરણ છે. હવે આપણને ખબર છે કે q ની જગ્યાએ શું મૂકીશું આપણે? સિગ્મા * 4πr² મૂકતા E બરાબર આપણને શું મળશે બેટા? 1/4πε0 સિગ્મા * 4π કેપિટલ R² upon R² ગયું, 4π ગયું, આન્સર શું આવ્યું? સિગ્મા upon એપ્સિલોન. શું આ બદલાય છે r સાથે? ના, does not depend on r. ક્લિયર? હા કે ના બેટા? બોલો. હા, આ બહારની વાત નહીં થઈ, સપાટીની વાત થઈ. હવે અંદરની વાત કરીએ. અંદર r is less than capital R, જ્યાં સૌથી મોટી પરેશાની હોય છે. હા કે ના? આપણા જીવનની સૌથી મોટી પરેશાની અંદર છે. આપણે બધા પરેશાની ક્યાં જોઈએ છે? બહાર. પણ પરેશાની ક્યાં છે? અંદર. હા કે ના? મેન્ટલી વિચારો વિચારો વિચારો, આવું તેવું ફલાણું ઢીકણું. અને સૌથી મસ્ત વસ્તુ એ જ છે કે આપણું ઇમેજિનેશન. હ્યુમન બીંગ, હ્યુમન એટલે શું? માણસ એટલે શું? કે જેની પાસે ઇમેજિનેશન નો પાવર છે. તમે જોયું કોઈ દિવસ કૂતરાએ ઇમેજિન કર્યું હોય? કરે કોઈ? બીજા પ્રાણી, ચકલીએ આજે ઇમેજિન કર્યું હોય કે હું 10 વર્ષ પછી સમડી બની જઈશ? એવું? નો સર. તો એવું યુનિક પાવર ખાલી આપણી જોડે છે કે આપણે ઇમેજિન કરી શકીએ. અને આજે 90% પબ્લિક દુનિયાની એ પાવરથી જ દુખી છે. ઇમેજિનેશન નો પાવરથી જ દુખી છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે 2-4-5 મિનિટ ઇમેજિન કરો તમારા ભણતર વિશે, તો તમે નેગેટિવ ઇમેજિનેશન તરફ જાઓ તો તમે થોડી વારમાં દુખી થઈ જાઓ. આગે ને? એટલે ઇમેજિનેશન એક પાવર છે જેનું આપણે રોંગ ડાયરેક્શનમાં જતા રહીએ છીએ, એટલે આવું પ્રોબ્લેમ થાય. એટલે ડાયરેક્શન કરેક્ટ કરવી પડે. પોઝિટિવ ઇમેજિનેશન ઇઝ ધેર. અત્યારે તમે જુઓ તો કોરોના પાડી નીકળ્યું છે, તો ઇમેજિનેશન નેગેટિવ થાય. શું થશે? છોકરાઓનું વર્ષ બરબાદ થઈ ગયું, એવું કશું નથી. પોઝિટિવ થિંકિંગ, જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે, એને એકોર્ડિંગ આપણે વર્ક કરવાનું છે. હા કે ના? તમે મકોડાને જોયો છે કોઈ દિવસ એવી દુખી થતા? અરે યાર, આજે તો આ ભીમ જેવો છોકરો છે, મને જરાય ખાવા નહીં દે. આવે ને? તમે જમવા બેસો એટલે દોડતો આવે, અને તમને જોઈને દુખી થઈ જાય, પાછો જતો રહે. એવું થાય કોઈ દિવસ? ના થાય. તમે એનો એક પગ તોડી દો ને, તો બી બાકીના પગથી એ જ ટ્રાય કરવાનો, જે કરવાનું. 2-4 તોડ દો ને, તોય ટ્રાય કરવાનો. અને આપણે કશું તૂટતું નહીં તો મનથી તૂટી જઈએ કે થશે કે નહીં. એટલે એવું
મનને આધીન નહીં થવાનું, આપણે કર્મ કરવાયા છે, એટલે કર્મ કરવાના અને સારા કર્મો સારું ફળ મળવાનું છે. એવું નહીં ક્યારે મળશે, અત્યાર સુધી કેમ નહીં મળ્યું, કેમ મારી જોડે જ આવું થઈ રહ્યું છે. ભાઈ બધા જોડે હરખું જ થઈ રહ્યું છે. તમારે ટ્રાય કરવાનું, તમને મળશે, મળવાનો સમય આવશે એટલે મળી જશે. ઓકે, ચલો અંદરથી ખુશ રહીએ અને અંદર અલગ અલગ દિશામાં ક્ષેત્ર પેદા ના થવા દો. કેટલું રાખો અંદર ક્ષેત્ર? 0, નથિંગ. કશું ચિંતા નહીં કરવાની. કોરોના જશે, કેમ કે જે આવ્યું છે એ જવાનું છે, એ તો થિયરી બાકી છે. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 રાખો, બિલકુલ આ દિશા નહીં, કોઈ દિશા નહીં, સિમ્પલ, શાંત, સ્ટેબલ, સ્ટેબિલિટી. એવું જ અંદર થવાનું છે. જો મજા આવશે. અંદરની વાત કરીએ તો તમે ગૌસનો નિયમ જેમ અહીંયા આપણે એપ્લાય કરી દો સ્ટેપ 1 માં, એમ ગૌસનો નિયમ તમે એપ્લાય કરો. આવું થાય. અંદર આપણે પૃષ્ઠ લઈએ, આની વાને આરત લઈએ આપણે. હવે આ પૃષ્ઠ લીધું તો અંદર વિદ્યુતભાર કેટલો થયો? 0. પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? અંદરના વિસ્તારમાં 0 હોવાથી ઈ પણ અંદર કેટલું મળે છે બેટા? 0. ક્લિયર? ખતમ. ઈ પણ અંદર કેવું મળશે? 0 મળશે. એટલે સ્ટેબલ રહેવાનું, કોઈ ફોર્સ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ચિંતા નહીં, બસ એક જ ખ્યાલ કે કઈ રીતના હું સારું કામ કરીશ, બરાબર, પ્રોબ્લેમ ને કઈ રીતના હું સોલ્વ કરીશ. સિમ્પલ. ખતમ. સ્ક્રીનશોટ લઈ લો અને આનો આપણે ગ્રાફ જોઈશું. હવે 3 પોઈન્ટ પર આપણે ફાઇન્ડ કરી લીધું ભાઈ. ચલો બેટા, ક્લિયર થઈ ગયું તમને ગોળાકાર કવચની વાતો અંદર બહાર સપાટી પર. હવે શું કરીએ? તો હવે આપણે આના આલેખ બનાવીએ. શું બનાવીએ? આલેખ. અને 3 વસ્તુને સાથે ચાર્ટમાં તૈયાર કરીએ તો પણ સમજી શકાય. હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખું, દિશા નથી બતાવતો, જગ્યા લખું છું. પહેલું આપણે બહાર લીધું ને બેટા, એકદમ ઈઝી, કે અંદરથી ચાલુ કરું છું. આ તો તમારી ઈચ્છા છે. અંદર બોલો આન્સર. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? સીધા બેસો, સીધા બેસો બધા, સીધા બેસો. હા, કમર સીધી. 0. કમર હોય તો કમર સીધી, કમરો હોય તો વિદ્યુત ક્ષેત્ર 0. વિદ્યુત ક્ષેત્ર 0 અંદરના વિસ્તારમાં. ચલો ચલો, સરસ. બીજી વાત કરીએ બેટા, સપાટી. સપાટી એટલે r બરાબર r. ચલો વિદ્યુત ક્ષેત્ર બોલો. હું લખીશ Q/R² અથવા k ની જગ્યાએ શું લખીશ? 1/4πε0. બરાબર. અને જો સિગ્મા મૂકીશ તો σ/ε0. કેમ કે આની જગ્યાએ શું લખીશું? સિગ્મા * 4πR². 4πR² નીચે પણ છે, ઉપર છે, કટ થઈ ગયું, આન્સર આવશે. અને છેલ્લે જે પોઈન્ટ છે બેટા, ત્રીજો પોઈન્ટ, બહાર. બહાર એટલે R is greater than capital R. ચલો બતાવો. સેમ 1/4πε0 q upon small r square. અહીંયા આન્સર આવશે σ/ε0 capital R² upon small r. સ્મોલ r ની જગ્યાએ હવે અહીંયા કેપિટલ R મૂકો. r કટ થઈ ગયું તો આન્સર આવી ગયો બેટા. ડન. અચ્છા, હવે તમે આ ત્રણમાંથી મહત્તમ મૂલ્ય કયું? પહેલું, બીજું કે ત્રીજું? ચલિए મેસેજ. પહેલું. એવું નથી પૂછ્યું ભાઈ ગણિતમાં સૌથી પહેલું કોણ આવે, એવું નહીં પૂછ્યું કે 0 પહેલા આવે, એવું નથી. પ્રશ્ન એવો છે આ ત્રણમાંથી કોનું મૂલ્ય સૌથી મોટું હોઈ શકે? યસ, બીજું. રાઈટ આન્સર. ક્રિશા
ચિરલ, કુલદીપ બધાનો આન્સર રાઈટ આવી રહ્યો છે. બીજું કામાક્ષીનો આન્સર બી રાઈટ છે. સેકન્ડ નંબર કીધું છે. લોજિક અહીંયા અને આમાં તમને કન્ફ્યુઝન થાય તો આ સ્મોલ r એ કેપિટલ r થી મોટા છે, છેદનો પદ મોટો હોય આ વેલ્યુ તો નાની થવાની એક કરતા, એટલે આ વેલ્યુ ને ઘટાડી દેશે ને. હા, એટલે આ સૌથી વધારે કહેવાય. ડન. હવે આનો આલેખ બનાવીએ બેટા. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ બનાવવા માંગતો હોવ ગોળાકાર કવચ માટે, તો આ કેન્દ્ર, આ સપાટી અને આ સપાટીનો બહાર અને સપાટીની અંદરની બહાર. સપાટી પર મૂલ્ય અચળ છે કેટલું? સિગ્મા અપોન એપ્સિલોન 0. અંદરના વિસ્તારમાં કેટલું છે? 0. અને બહારના વિસ્તારમાં કેટલું છે? તો કે 1/r² ના સમપ્રમાણમાં. તો આવી રીતના ઘટશે. ક્લિયરિટી આવી? હા કે ના? બિલકુલ ક્લિયર, બિલકુલ કોઈ જ ડાઉટ નહીં, આવડી જાય. એટલે આ ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર બિલકુલ ઈઝી ટ્રીક છે, સિમ્પલ છે, તમે સમજી શકો છો. સ્ક્રીનશોટ લઈ લો. પૂરું દાખલાઓ કરીએ. તો બેટા આપણે ઉદાહરણ જોઈએ. ઓકે, ક્લિયર દેખાય છે? મોબાઈલ પડી ગયો એ રેકોર્ડિંગમાં? યસ, બચી ગયો. ચલો, ક્લિયર દેખાય. હવે આપણે આને દાખલા કરીએ. ગૌસના નિયમના ઉપયોગો જોઈ લીધા અને હવે દાખલા કરીએ. તો એનસીઈઆરટી ફોલો કરવાનું સ્ટાર્ટ કરીએ ને, જ્યાં સુધી એનસીઈઆરટી લઈ જાય ત્યાં સુધી જઈએ. ચલો ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 1.11. ચલો ભાઈ, જો મજા આવશે. એકદમ સિમ્પલ ટેકનિક બતાવીશ તમને અને આવડી જશે. ઉદાહરણ 1.11. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 અને y અને z ઘટકો વિદ્યુત ક્ષેત્રના 0 છે. આલ્ફા ની વેલ્યુ આપી છે 800 અને એકમ આપ્યું છે. ઘનમાંથી ફ્લક્સ કેટલું અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો અને a ની વેલ્યુ 0.1 મીટર આપી છે. તો પહેલા આના દાખલાની વાત કરીએ આપણે. તો આવી રીતના આપણને આકૃતિ આપી છે. કેવી આકૃતિ આપી છે? કેટલા વાગે સમય બતાવે? સમય છે ને 8:30 ની થયા ને? હા, આપણી જોડે સમય છે. ચલો 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 ચલો. આ y, આ x અને આ બેટા z છે. આકૃતિમાં એક સમઘન છે જે અહીંયાથી a અંતરે છે. આ અંતર બી a છે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર માત્ર x દિશામાં છે, y અને z માં 0 છે. અને એ કેટલું છે? આલ્ફા x રેઝ ટુ 1/2. a ની વેલ્યુ આપણને આપી છે, આલ્ફા ની વેલ્યુ આપી છે 800. એકમ જબરદસ્ત છે, ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ હાફ. ચિંતા નહીં કરવાની, એકમની બનાવશો તો આમાં છે. અને a ની વેલ્યુ છે 0.1 મીટર ધારવાની કીધી છે. તો ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ અને એનો વિદ્યુતભારની ગણતરી આપણે કરવાની છે. ચલો, ક્લિયર ક્વેશ્ચન? હવે અહીંયા ધ્યાન આપજો, બે ક્વેશ્ચન છે. ફ્લક્સ શોધવાનું છે. I is equal to, હવે ગાઉસના નિયમની વાત તમને અહીંયા કરું તો તમે એમ કહેશો વિદ્યુત ક્ષેત્ર આમ છે. હવે આપણે પૃષ્ઠના ખંડો લેવાના. તો અહીંયા સમઘન હોય તો કેટલી બાજુ હોય? 6. અત્યારે તમે એક રૂમમાં બેઠા છો, એ રૂમમાં 6 બાજુ તમને દેખાશે. 4 દિવાલો અને એક સીલિંગ અને બીજું ફ્લોરિંગ. 6 થઈ ગઈ. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? કોઈ એક દિશામાં. એટલે આમ લઈ લો x, બરાબર? આમ છે. તમે જે રૂમમાં બેઠા છો ત્યાંનું ઇમેજિનેશન લઈએ. હવે આમ છે તો આ જે 4 પૃષ્ઠ બનશે આ બાજુ વાળા, આમ. આ પૃષ્ઠનું ક્ષેત્રફળ આમ, ખૂણો કેટલો? 90. આ પૃષ્ઠનું ક્ષેત્રફળ આમ, ખૂણો કેટલો? 90. નીચે વાળા પૃષ્ઠનું ક્ષેત્રફળ આમ, ખૂણો કેટલો? 90. અને પાછળ વાળા પૃષ્ઠનું ક્ષેત્રફળ આમ, તો ખૂણો કેટલો? 90. એટલે આ બધા જે પૃષ્ઠ છે 4 એમનો ખૂણો કેટલો થશે? વિદ્યુત ક્ષેત્ર સાથેનો 90. એટલે cos 90 શું થઈ જશે? 0.
એટલે આ ચાર જે દેખાય છે એના ફ્લક્સ ને ગણવાનું નહીં. તો કયા બે ભાગના ફ્લક્સ આપણે ગણવાના રહેશે? જ્યાં મેં ડિસ્કસ કર્યું એટલા બે ભાગ, એક વિદ્યુત ક્ષેત્રની દિશાવાળો અને બીજું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાવાળો. આ બે ભાગના જ આપણે શું નક્કી કરવાના છે? ફ્લક્સ. ઓકે, તો આ ભાગને આપણે રાઈટ સાઈડ કહીએ અને એના ક્ષેત્રફળ સદિશને n કેરેટ r, અને આ ભાગને આપણે લેફ્ટ સાઈડ કહીએ અને એના ક્ષેત્રફળ એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળનો સદિશ આમ n કેરેટ l દર્શાવીએ. ક્લિયરિટી? ઓકે, હવે ફ્લક્સનું સૂત્ર શું બેટા? તો E ડોટ ડેલ્ટા s, E ડોટ ડેલ્ટા s. હવે તમે કહેશો સર સમેશન કેમ નહીં કર્યું? તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના બધા બિંદુએ ક્ષેત્ર સમાન રહેશે, નિયમિત ક્ષેત્ર થઈ. ઓકે, સિમિલરલી અહીંયા પણ નિયમિત રહેશે, સિમ્પલ E ડોટ ડેલ્ટા s થઈ જશે. ઓકે, તો અહીંયા હું લખીશ phi is equals to phi left plus phi right or phi right plus phi left. તો રાઈટ સાઈડ વાત કરું છું, ધ્યાન આપજો. રાઈટ સાઈડ E ડોટ ડેલ્ટા s એટલે શું લખીશું? E ડેલ્ટા s cos theta. ઓકે, તો રાઈટ સાઈડ ના પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આલ્ફા 2a raised to 1/2. આ કે ના આ રાઈટ સાઈડ ના પોઈન્ટ પર તમે આવો તો x દિશામાં કેટલું અંતર રહ્યું? a અને a કેટલું થયું બેટા? ટોટલ 2a, એટલે આલ્ફા 2a ની 1/2. ક્લિયર? ડેલ્ટા s એટલે આ ભાગનું ક્ષેત્રફળ, और बाजूની લંબાઈ a હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? બોલો, a². અને cos થીટા cos 0 થશે ને વિદ્યુત ક્ષેત્ર અને આ ક્ષેત્રફળનો સદિશ એક જ દિશામાં, એટલે અહીંયા લખીશું આપણે cos 0. માઈનસ કે પ્લસ એ તો પ્લસ લખીશું અહીંયા હમણાં. ક્લિયર? આ છે E, આ છે ડેલ્ટા s અને આ છે cos થીટા. બોલો ડન? સિમ્પલ. આ સિમિલર પ્રોસેસ આપણે લેફ્ટ સાઈડ માટે કરીશું. તો લેફ્ટ સાઈડ નું વિદ્યુત ક્ષેત્ર E, તો લેફ્ટ સાઈડ જે પાર્ટ છે એ કેન્દ્રથી કેટલા અંતરે છે? x દિશામાં a, એટલે અહીંયા જો આલ્ફા a raised to 1/2 આ E લખી કાઢ્યું. ઓકે, હવે આનું ક્ષેત્રફળ બોલો. તો સમઘન છે બેટા, તો આનું a² હોય તો આનું બી a² જ થવાનું છે. તો અમે ક્ષેત્રફળ લખ્યું a², અને cos વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે અને આનો ક્ષેત્રફળ સદિશ -1 x દિશામાં છે, એટલે 180 cos 180. ક્લિયરિટી આવી? આગળ ના હવે જો જે કોમન નીકળે કોમન કાઢીશું, આલ્ફા કોમન. આગળ ના a ની 1/2 અને a નો વર્ગ એટલે a ની 5/2. 2 વત્તા 1.5, સોરી 2 વત્તા અડધો, અઢી થાય ને, અઢી એટલે 5/2, એટલે a ની 5/2 કોમન આવી. બ્રેકેટમાં અહીંયા 2 ની 1/2 વધી અને અહીંયા cos 0 1 થઈ ગયું, અહીંયા 1 કેમ કે આ બધું જતું રહ્યું ને, a² અને a ની 1/2, a² a ની 1/2 બહાર લઈ લીધા, આલ્ફા બહાર લીધું. cos 180 કેટલું થાય બેટા? -1, એટલે મેં મૂક્યું. હવે આલ્ફા ની વેલ્યુ તમને આપી છે 800, a ની વેલ્યુ તમને આપી છે 0.1 એટલે 10 - 1 ની 5/2, વર્ગમૂળમાં 2 છે 1.414 એટલે -1 એટલે 0.41 કાં તો 414. આને સોલ્વ કરી શકશો? સોલ્વ કરશો તો આન્સર આવશે બેટા 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. બોલો ક્લિયર? કઈ રીતના સોલ્વ કરશો બેટા? એકદમ સિમ્પલ ટ્રીક છે. 10 ની -1 ગુણ્યા 5 એટલે 10 ની -5 એટલે 1/1 લાખ, 1/1 લાખ એનો જવાબ આવશે કઈક. અને એની 1/2 એટલે વર્ગમૂળ, એનું વર્ગમૂળ શું છે? ગુણ્યા 800 ગુણ્યા જવાબ મળશે 1.05. ડન. b માં શોધવાનું છે કુલ વિદ્યુત ભાર.
કુલ વિદ્યુતભાર કેટલું થાય? તો ગાઉસનો નિયમ શું કહે છે? ગૌસનો નિયમ અનુસાર phi q/epsilon 0 તો q શું લખાશે બેટા? phi * epsilon 0. phi ની વેલ્યુ આપણને મળી 1.05 અને epsilon 0 આપણને આપણે 8.856 ગુણ્યા 10 ની -12. તો બેટા સોલ્વ કરી શકશો. આનો આ જ આન્સર આવશે. થોડુંક ચેન્જીસ આવશે. 8.854 ની જગ્યાએ 9.27 गुणिया 10 ની -12 कूलम आंसर आगे ना बोलो क्लियरिटी आई यस और नो समझे पड़ी बेटा ओके तो અહીંયા આપણે ઉદાહરણ 1.11 ગણ્યું છે આગળ કાલે આપણે કન્ટિન્યુ કરીશું 12મું 13મું અને પછી સ્વાધ્યાયના દાખલાઓ પણ લઈ લઈશું અને આપણે કાલે દાખલાઓ જ કરીશું ક્લિયર ओके तो आनो स्क्रीनशॉट ले लो